Today we are going to study about System Analysis and Designs, Unit 3, Input-Output Designs and Fact-Finding Techniques. So now let's start these sessions. First of all, what is output? The output generally refers to the results and informations that are generated by the system. One of the most important features of an information system from the point of view of users is the output it produce. બરાબર છે. If the output is of a poor quality, the whole system is improperly because the users will then avoid using it. Hence, the designs of output assumes greater importance in any systems. The output is largely dependent on inputs. હવે જોઈએ કે આઉટપુટ જનરલી સિસ્ટમ્સ દ્વારા જનરેટ થયેલ રિઝલ્ટ અને ઇન્ફોર્મેશન્સ રિફર્સ કરતા હોય છે. જો આઉટપુટ પુઅર ક્વોલિટીનું હોય છે તો આખી સિસ્ટમ્સ અયોગ્ય રીતે હોય છે, બિકોઝ યુઝર્સ તેનો યુઝ કરી શકશે નહીં. તેથી આઉટપુટ એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈપણ સિસ્ટમમાં આઉટપુટ મોટાભાગે ઇનપુટ પર આધારિત હોય છે. હવે જુઓ કે આઉટપુટ જે છે, હવે ઇનપુટ જ આપણે ખોટું રાખશો, બરાબર છે, તો આઉટપુટ પણ ખોટું જ આવવાનું છે. તો આ એની ડેફિનેશન છે આઉટપુટની. હવે આઉટપુટના ઓબ્જેક્ટિવ્સ જોઈએ. Before designing output, the objectives of each output must be clear, because the output is very attractive or it has used the latest computers technologies. It must be accomplish one or more of the following objectives. An output must convey information about past activities, current status, future projections. Second માં જોઈએ confirmations and actions. થર્ડ માં જોઈએ ટ્રિગર એન્ડ અલાર્મ. ફોર્થ માં જોઈએ સિગ્નલ સિંગલ ઇવેન્ટ્સ. બરાબર છે. હવે એની ટાઈપ જોઈએ આઉટપુટની. તેમાં ફર્સ્ટ ટાઈપ છે એક્સટર્નલ આઉટપુટ્સ. ધોઝ ઇન્ટેન્ડ્સ ટુ ગો આઉટસાઇડ ધ યુઝર્સ ઓર્ગેનાઇઝેશન્સ. ઇનવોઇસ, પે સ્લીપ ફોર એક્સેટ્રા. બરાબર છે. એક્સટર્નલ આઉટપુટ કોને કહેવાય? તો કે કોઈ ઇનવોઇસ એટલે આપણે કોઈ બિલ કાઢતા હોય છે, કોઈ પૈસા આપણે આપીને જે બિલ નીકળતા હોય છે, તો તેને એક્સટર્નલ આઉટપુટ્સ કહીશું આપણે. હવે જોઈએ કે ઇન્ટરનલ આઉટપુટ્સ. ધોઝ યુઝ વિથિન ધ યુઝર્સ ઓર્ગેનાઇઝેશન્સ દે આર યુઝ મેન ઇન્ટરફેસ વિથ કોમ્પ્યુટર્સ. ઇન્ટરનલ આઉટપુટ એટલે કે મેન ઇન્ટરફેસ છે કોમ્પ્યુટરમાં. હવે આપણે જે ઇનપુટ કરતા હોય છે ને એની અંદરથી ફોર એક્ઝામ્પલ કે એક સી લેંગ્વેજનો પ્રોગ્રામ જોઈએ આપણે, બરાબર, કે કોઈ પણ જાવાનો છે, જે આપણે ઇનપુટ કરીએ છીએ અને જે આઉટપુટ આવે છે તેને કેવું કહેવાય? ઇન્ટરનલ આઉટપુટ. હવે જોઈએ ઓપરેશનલ આઉટપુટ્સ. ધ યુઝ ઓફ ધીઝ ઇઝ એન જનરલ વિથિન ધ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. ફોર એક્ઝામ્પલ કે પ્રોગ્રામ લિસ્ટનિંગ. હવે આપણે જે પ્રોગ્રામ બનાવતા હોઈએ, બરાબર, તો એને આપણે કમ્પાઇલ કરતા હોઈએ છીએ ને પછી રન થાય, તો જે કમ્પાઇલ કરીએ છીએ તેને ઓપરેશનલ આઉટપુટ્સ કહેવામાં આવે છે. હવે જોઈએ કે ઇન્ટરેક્ટિવ આઉટપુટ્સ. ધીઝ ઇન્વોલ્વ્સ ધ યુઝર્સ કોમ્યુનિકેટિંગ ડાયરેક્ટલી વિથ ધ કોમ્પ્યુટર. કોમ્યુનિકેટિંગ કેની સાથે થશે? ડાયરેક્ટલી કોમ્પ્યુટર સાથે. અને છેલ્લું લાસ્ટમાં જોઈએ ટર્ન અરાઉન્ડ આઉટપુટ્સ. ધ ડેટા વિલ બી એડેડ to these document before they are returned to the computer for further processing. For example કે ઇનવોઇસ, બિલ. હવે જ્યારે આપણે કોઈ વસ્તુ લેતા હોઈએ છીએ, પ્રોડક્ટ આપણે ખરીદીએ છીએ, તો ઇનવોઇસ જે બિલ આપે છે આપણને તેને શું કહેવાય? ટર્ન અરાઉન્ડ આઉટપુટ્સ. એનું એક એક્ઝામ્પલ છે આ રીતે, બરાબર છે. હવે નેક્સ્ટમાં જોઈએ આઉટપુટ ફોર્મેટ્સ. Output designs focus on what the users needed to know. Users may need information about past or current activities or about projections for the futures. They may need to be notified of events
opportunities or problems. હવે જો કે આઉટપુટ ફોર્મેટ્સ કોને કહેવાય, તો કે આપણે અત્યારે જે કરીએ છીએ, આપણી પહેલાં જે પ્રોડક્ટ વેચી છે, અત્યારે જે પ્રોડક્ટ ચાલે છે, તો એની બધી જ વસ્તુનું બિલ આપણે એક ફોર્મેટની અંદર રાખતા હોઈએ છીએ કે અત્યારે આપણને કેટલું પ્રોફિટ થયું છે, હવે આવનારા દિવસોની અંદર કેટલા પ્રોફિટ થશે. તો એની માટે આપણને ખબર પડે કે અત્યારે આટલું થાય છે, પછી ભવિષ્યમાં આટલું થશે. બરાબર છે. તો એની માટે આઉટપુટ ફોર્મેટ યુઝ થાય છે. They may need verifications that certain actions were or were not taken. Users may accept about an items that will trigger an actions. Possible ways to represent information in performance perfect manner area. બરોબર છે. એમાં ફર્સ્ટ જોઈએ ટેબ્યુલર ફોર્મેટ, સેકન્ડ છે ગ્રાફિક ઇન્ફોર્મેશન્સ, થર્ડ છે યુઝર્સ ઓફ આઇકોન, fourth છે ways to utilize color. Way information represent depends on needs of customer and data. Above mentions way of representations are explained here with. એમાં ફર્સ્ટ જોઈએ આપણે ટેબ્યુલર ફોર્મેટ. The financial reports, the accounting details for etc. are generally presented in the tabular format. Here one table is prepared showing various items rows and columns wise. The column shows the various categories of data. The data can be easily added in this tabular format. Sometimes data can also be sorted in table to get important data at the top. For example જોઈએ, મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, એક રોલ નંબર લીધું છે આપણે, નામ M1 M2 એન્ડ એનો ટોટલ. હવે આની રો ટેબ્યુલર ફોર્મેટ એટલે કે કોમ્બિનેશન્સ ઓફ કોલમ એન્ડ રોઝ. બરાબર છે. તો આને આપણે ટેબ્યુલર ફોર્મેટની અંદર કઈ ડેટાને આપણે જનરેટ કરવો છે, આ અત્યારે આપણે એક સ્ટુડન્ટનું લીધું હોય, ફોર એક્ઝામ્પલ કે સ્ટુડન્ટનો રોલ નંબર, સ્ટુડન્ટનું નામ અને સ્ટુડન્ટના 6 સબ્જેક્ટના માર્ક્સ અને એનો ટોટલ. પછી આપણે પર્સન્ટેજ કાઢવા હોય તો પણ કરી શકીએ આપણે. તો આ છે ટેબ્યુલર ફોર્મેટ. નેક્સ્ટમાં જોઈએ ગ્રાફિકલ ફોર્મેટ. Nowadays, graphical technology has been improved. Thus, it is a very easy to present output in interactive and graphical ways. High quality charts and diagrams can be easily created based on some data. For more understanding, animations can also be used. There are various types of business graphics which are used nowadays like pie chart, line chart, column chart, map for etc. is draw below. હવે જુઓ કે એક એક્ઝામ્પલ આપણે આપ્યું છે ગ્રાફિકલ ફોર્મેટની અંદર. તો આની અંદર ઈસ્ટ, વેસ્ટ અને નોર્થ બધા જના કલર અલગ અલગ રાખ્યા છે. તો એનાથી આપણને શું ખબર પડશે કે ફર્સ્ટ ક્વોલિટીની અંદર આટલી વસ્તુ જોવે છે, સેકન્ડમાં આટલી ક્વોલિટી જોઈ છે. તો આ એક ગ્રાફિકલ ફોર્મેટ છે. બરાબર. નેક્સ્ટમાં જોઈએ યુઝ ઓફ આઇકોન. Icon is a symbols used to describe about the data. For example, pictures of productions, picture of product can be used to report the number of products sold every years. હવે જો કે એક ફિગર રાખી છે કે 500, 1000, 1500, 2000. તો 1998ની અંદર કેટલામાં કઈ વસ્તુ આપણે સેલ કરી છે. બરોબર છે. તો એનું એક આઇકોન ઉપરથી ખબર પણ પડી શકે છે. નેક્સ્ટમાં જોઈએ કલર રિપ્રેઝન્ટેશન્સ. હવે કલર પ્રિપેરેશનની અંદર કેવી રીતે કરશું આપણે? સમટાઇમ્સ ફોર મોર ક્લેરિફિકેશન્સ of data and graphs, different colors are used to identify the easily. For highlights, some parts of data against color are used. The direct source of information for user is computer output. Effective, efficient, and well organized output can be more meaningful for users
to operate information systems. Types of report ના જોઈએ તેમાં ફર્સ્ટ છે ડિટેલ રિપોર્ટ. Detailed report represent informations with little or no filtering or no restrictions as in a figure. હવે જો ડિટેલ રિપોર્ટની અંદર કેવું હોય તો કે એની અંદર બધી પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન્સ બધી હશે, બરોબર છે. ફિલ્ટરિંગ અંદર નહીં હોય અત્યારે કરેલું, એની અંદર બધી જ વસ્તુ ડિટેલની અંદર હશે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે જેટલા સ્ટુડન્ટ આવતા હોય તો બધી સ્ટુડન્ટની ફૂલ ઇન્ફોર્મેશન્સ એની અંદર હશે. ફિલ્ટરિંગ નહીં કર્યું હોય, પ્રાઇમરી કી નહીં હોય, એટલે કે યુનિક કી નહીં હોય, એવું બધી વસ્તુ, બરાબર. A detailed report produce one or more lines of output for each records proceed. Each lines of output printed is called a detail line. A well-designed detailed report should be provide totals of numerical fields. હવે જોઈએ કે આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણી શોપ ઉપર કેટલી પ્રોડક્ટ આવે છે બધી જ વસ્તુનું ડિટેલ આ એક આપણે રિપોર્ટની અંદર હોય છે, તો એને શું કહેવાય? ડિટેલ રિપોર્ટ. સેકન્ડ જોઈએ સમ્મરી રિપોર્ટ. સમ્મરી રિપોર્ટ present information with filtering or restrictions. Summary reports categorize informations for upper level managers who do not want to go through details. Upper level management normally wants to see total figure but do not want to see any supporting details. The data of summary reports is typically categorized and summarized to indicate trends and portion problems. Figures show an example of summary reports. એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે જો સમરી રિપોર્ટ જે છે તો એની અંદર આખા મંથની સમરી કેટલી થાય છે, રેગ્યુલર હોર્સ, પાર્ટ ટાઈમ્સ હોર્સ, ટોટલ હોર્સ, એ બધી વસ્તુ આપણે ટોટલ, પછી બ્રાન્ચ નંબર, તો આને કહેવાય સમરી રિપોર્ટ. નેક્સ્ટમાં જોઈએ વોટ ઇઝ ઇનપુટ, બરોબર. તો એની અંદર બે ટાઈપ છે, વેરિફિકેશન્સ એન્ડ વેલિડેશન્સ ઇનપુટમાં. Input designs are aimed to reducing the chances of mistakes, chance of mistake, બરોબર છે, or error during the data entry. However, an analyst must always assumes the errors will occur. The general terms given to method aimed at detecting errors in input is input validations. Three main categories of methods are checking the transactions data and changing the transactions data. તો એમાં આપણે ફર્સ્ટ જોઈશું checking the transactions. It is essential to identify any transactions that are not valid, that is not acceptable. Transactions can be invalid because they are incomplete, unauthorized or even out of orders. Batch control માં જોઈએ. Batch processing means delay processing by accumulate the transactions into batch or groups of records, where transactions are accumulated and not processed. As they are occurring, there is a good chance that some will be misplaced, forgotten, or simply awkward. Whether large or small, a lost transaction should always be a concern to the analyst. One method of batch control uses fixed batch size. Transactions are accumulated into groups of say 15. These transactions may be temporary in memory, then at any instance they can be stored in the data files. Next, transactions validation. Inexperienced analyst sometimes assumes
that users submit only valid transactions. For processing, that is only those that are acceptable to the systems and that can be properly processed. Unfortunately, users often attempt to process data in accepted ways, either accidentally or intentionally. Next માં જોઈએ sequence test. In some sequence systems, the order transactions is important. When processing banks, checking deposits and withdrawals, it is important to ensure that each is proceed in the order in which it arrived. Next માં છે checking data transactions. Even valid transactions can contain invalid data. Therefore, analysts should be sure to specify method for validating the data when developing input produce procedures. There are 4 data validations method. Data validation ની 4 method છે, બરોબર છે. ફર્સ્ટ જોઈએ existence test. Some data fields transactions are designed to not be left empty or blank. Existence test examine these essential fields to determine that they contain data. For example, in processing inventory, it is incorrect to accept orders that do not specify the quality of an item ordered. Next માં જોઈએ limit and range test. Limit test validate either the minimum or maximum amount acceptable for the items. In most banks, teller must notify a bank officer before completing a cash transactions in excess of rupees 1 lakhs 2 is the limit they are authorized to handle without approval when actual cash changes hand. હવે જોઈએ કે જો લિમિટ એન્ડ રેન્જ છે તો એની અંદર આપણે કોઈ બેંકમાં આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, બરોબર, અત્યારે તો 1 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન અત્યારે આપણે કરી શકતા હોય એક દિવસની અંદર. તો પછી વધારે કરીએ તો એમાંથી આપણે પૈસા કપાતા હોય છે. તો એ બધી વસ્તુ લિમિટ એન્ડ રેન્જની અંદર આવતી હોય. હવે જોઈએ કે કોમ્બિનેશન ટેસ્ટ. Combination test validate that several data items jointly have acceptable values, that is, the values for an one element of data determines whether other data values are correct. For example, a system designs for these industries should note that a customer order for an automobile with factory area conditioning must also specify other options: heavy duty battery, heavy duty shock absorbs, and an oversized radiator. All must be ordered in combinations with each other. Duplicate processing. In specially sensitive areas, it must be necessary to process data more than once, either on different equipments or in different ways. The results are then compared for agreements and occurrence. In the United States Space Program, which relies heavy on computers for course and directional control. Multiple computers process the same data and compare the results. Duplicate processing ensure utmost accuracy. If there is a disagreements, there are also specific procedures used to resolve the difference. Next માં જોઈએ
changing the transactions data. A third way of validation data involves modifying the data themselves. એમાં first જોઈએ automatic corrections. This method simply requires the program to detect an error and make the corrections automatically. For example, data entry personal king data into say a 6-digit numeric fields can enter only 3 digits. બરોબર છે. ચેક ડિજિટ્સની અંદર જોઈએ transactions error occur if data are accidentally copied incorrectly by the data entry persons. For example, a customer number of 24589 is transcribed incorrectly. It is entered as 24587. Since the chance of these errors occurring is high, a special method has been devised to help detect them during computer processing. This method is called the check digits method. Add as an additional digit to the data elements being used for identification purpose. Third જોઈએ હવે એની અંદર આપણે જોઈએ ડિફરન્સ બિટવીન વેરિફિકેશન્સ એન્ડ વેલિડેશન્સ. વેરિફિકેશન્સમાં જોઈએ વેરિફિકેશન્સ ઇઝ ધ process of checking that a software achieves its goal without any bugs. It is the process to ensure whether the product that is developed is right or not. It verifies whether the developed product fulfills the requirements that we have. Verifications is static testing. વેલિડેશનમાં જોઈએ validations is the process of checking whether the software product is up to the mark, or in other words, product has high level requirements. It is the process of checking the validations of product. It checks what we are developing is the right products. It is validations of actual and accepted products. ડિફરન્સ ચેક કરી લઈએ આપણે. હવે વેરિફિકેશન્સની અંદર જોઈએ તો કે ઇટ ઇન્ક્લુઝ ચેકિંગ ડોક્યુમેન્ટ્સ, ડિઝાઇન્સ, કોડ્સ એન્ડ પ્રોગ્રામ્સ. એમાં વેલિડેશનમાં જોઈએ તો ઇટ ઇન્ક્લુઝ્સ ટેસ્ટિંગ એન્ડ વેલિડેશન the actual products. Second જોઈએ verifications is the static testing, so validations is the dynamic testing. It does not include the executions of the code. તો વેલિડેશન ની અંદર જોઈએ તો કે it includes the executions of the code. Methods used in verifications are reviews, walkthrough, inspections and desk checking. તો વેલિડેશનની અંદર જોઈએ તો કે મેથડ યુઝ ઇન વેલિડેશન આર બ્લેક બોક્સ ટેસ્ટિંગ, white box testing and non-functional testing. It checks whether the software conforms to specifications or not. Validation માં જો it checks whether the software meets the requirements and exceptions of a customer or not. Verifications માં જોઈએ it can find the bugs in the earlier stage of the development. Validation માં જોઈએ it can only find the bugs that could not be founded by the verifications process. Verification માં જોઈએ the goal of verifications is applications and software architecture and specifications. Validation નો goal શું છે તો કે then actual products. Next માં જોઈએ screen interface of the systems. Screen બરોબર. These sections refers to the various types of interface which the users has to face during operating the computerized systems of online education systems. હવે જોઈએ કે આપણે
સ્ક્રીન લેઆઉટ જોવાના છીએ, તો એનું એક આપણે પ્રોજેક્ટ ઉપરથી જ જોઈએ કે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ બનાવી છે આપણે, બરાબર છે. તો એની સ્ક્રીન લેઆઉટ કેવું હોય? ધ સેક્શન્સ રિફર્સ ધ entire interface screens a users will be have to face while operating the current systems. It show the various screens appearing for different transactions. All the screens of different transactions in the systems are shown here. આપણે જોઈએ હોમ પેજ જોઈએ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં, તો એની અંદર આપણે જો ઘણા મેનુ આપેલા છે. હોમ છે, અબાઉટ છે, ઓલ મટીરિયલ્સ, ફીડબેક, યુઝર રજિસ્ટ્રેશન, ફેકલ્ટી રજિસ્ટ્રેશન છે, કરિયર છે અને કોન્ટેક્ટ છે. હવે નીચે એની પછી બધા અબાઉટ આપેલા છે, એની ઇન્ફોર્મેશન આપી છે કે બીસીએ છે તો એનું ઇન્ફોર્મેશન્સ, એમસીએ છે તો એનું ઇન્ફોર્મેશન્સ. નીચે પોર્ટફોલિયો આપ્યો છે, લેટેસ્ટ ન્યૂઝ છે, ઓનલાઈન અબાઉટ ઇન્ડિયા એજ્યુકેશન વિશેનું લખ્યું છે. તો આ એક લેઆઉટ છે હોમ પેજનું, બરાબર છે. નેક્સ્ટમાં જોઈએ આપણે જે મેઇન સ્ક્રીન જોઈએ હોમ પેજ, એ મેઇન સ્ક્રીન આવશે, બરાબર. તો આ એ જ છે ડિઝાઇનિંગ. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે યુઝર રજિસ્ટ્રેશન. યુઝર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે કે આ ફોર્મ ખુલશે. આની અંદર આપણે નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ, સિટી, સ્ટેટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ, કોર્સ, યુઝર લોગિન આઈડી, પાસવર્ડ, આ બધું વસ્તુ તમે નાખીને રજિસ્ટર કરશો એટલે તમારું ડેટાબેઝની અંદર તમારું નામ રજિસ્ટર થઈ જશે. પછી તમારે ખાલી લોગિન ઉપર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટમાં જોઈએ write a short note on fact finding techniques. The specific methods that system analyst uses for collecting data about the requirement of the new system is called fact finding techniques. ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક કોને કહેવાય? તો કે આપણે કોઈ સિસ્ટમ બનાવી છે તો એ સિસ્ટમ માટે ડેટાને કલેક્ટ કરશું આપણે, અને એ સિસ્ટમને આપણે નવી સિસ્ટમ સાથે જોશું કે આની માટે આ ડેટા જરૂરી છે. તો એ જે ડેટા આપણે કલેક્ટ કરીએ છીએ તેને શું કહેવાય? ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ. ઇન્ફોર્મેશન્સ ગેધરિંગ in large and complex organizations is not an easy task. It has to be gathered in an organized way so that it is important to gather facts because no system details should be left out. Actual problem must be identified. Repetitive tasks must be ignored. બરોબર છે. To fulfill these criteria, predetermined strategies must be adopted for the selections of information source and research methods. Structure analysis methodologies offer several fact gathering method which are first interviewing, second questionnaires, third record reviews and fourth observations, site visit. બરોબર છે. Each of these techniques is discussed in detail as under. એમાં ફર્સ્ટ જોઈએ ઇન્ટરવ્યુ. These techniques is used to collect information from individual or small groups. It is an art better learned from practice and not from books. It is one of the important techniques to get qualitative information. There are several points which are taken into consider while conducting interviews. Some of them are. હવે જો કે ઇન્ટરવ્યૂ છે તો એની અંદર કેવું હોય તો કે આપણે જે રીતે ઇન્ટરવ્યૂ દેવા જતા હોઈએ છીએ તો એ રીતનું જ આની અંદર કંઈક સિસ્ટમ હોય છે. હવે જો ઇન્ટરવ્યૂ છે તો એની અંદર કેમ હોય તો આપણે કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જઈએ છીએ તો ત્યાં પહેલાં આપણી ઇન્ફોર્મેશન્સ આપવી પડે કે તમે શું કર્યું છે, એજ્યુકેશન્સ ક્યાં સુધીનું છે, તમારો એક્સપિરિયન્સ ક્યાં સુધીનો છે. તો એક આપણે રિઝ્યુમ્સ એના આપતા હોઈએ છીએ.
તો એ લોકો શું કરે છે તો કે એક રિઝ્યુમને જેટલા એમ્પ્લોયીએ મોકલ્યા છે, બરાબર છે, જોબ માટે, તો એ બધી જ વસ્તુ કલેક્ટ કરી લેશે અને પછી કલેક્ટ જે ડેટા કરેલો છે એમાંથી અમુક સિલેક્ટ કરશે અને એની માટે એક રૂમમાં મેક્સિમમ 3 યા 4 મેનેજર્સ હોય કે કોઈ કંપનીના માલિક હોય, ઓનર હોય, તો એ બધા બેઠીને તમારું ઇન્ટરવ્યૂ લેતા હોય છે ઓવરલી, બરાબર છે. તો એ જ કન્સેપ્ટ આ ઇન્ટરવ્યૂની અંદર છે. હવે એના પોઈન્ટ જોઈએ આપણે કે પુટ્સ યોર સેલ્ફ એટ ધ પ્લેસ ઓફ ઓપોઝિટ પર્સન્સ, બી શ્યોર ટુ શો યોર રિયલી અન્ડરસ્ટેન્ડ્સ instance of jumping towards the conclusions, always maintain natural attitude, ask all questions specifically, never show you are in hurry. Under listens 5 points are considered as formalities which must be performed every time conducting interviews. Generally rules for conducting an interviews. એના રૂલ્સ જોઈએ આપણે. One must obtain prior permissions before conducting the interview. Explain the subject of interview well in advance. Do not try to cover too much ground in one interview. Advantages જોઈએ ઇન્ટરવ્યુના. It is especially helpful for gathering information from individuals where do not communicate effectively in writing. Interviews are the best source of qualitative information. Disadvantages જોઈએ. Time consuming. Success of interview is highly dependent on skill of the system analyst. બે ટાઈપ્સના હોય છે ઇન્ટરવ્યૂ, સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ અને અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ. હવે સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ છે તો એની અંદર બે આવશે, ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ. અનસ્ટ્રક્ચરની અંદર આવશે ઓપન એન્ડેડ. તો એ જોઈએ આપણે. ફર્સ્ટ જોઈએ સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ. ઇન ધીસ મેથડ ધ ઇન્ટરવ્યુઅર હેઝ સ્પેસિફિક ક્વેશ્ચન્સ ટુ આસ્ક ધ ઇન્ટરવ્યુઅર. All the questions are prepared in advance and answer are noted. એમાં એડવાન્ટેજીસ જોઈએ આપણે કે તો ઇટ ઇઝ ઇઝીલી ટુ ઇવેલ્યુએટ ધ આન્સર, બરાબર છે. ડિસએડવાન્ટેજીસ જોઈએ ને, ધ કોસ્ટ ઓફ પ્રિપરેશન્સ વિલ બી મચ હાયર. સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂની અંદર બે ટાઈપ છે તે જોઈએ, ઓપન એન્ડેડ એન્ડ ક્લોઝ એન્ડેડ. એમાં ફર્સ્ટ જોઈએ ઓપન એન્ડેડ. An interview in which the questions do not require a specific response is called open questions. Second જોઈએ close-ended. Close-ended questions are more specified and usually require specific answer. બરાબર છે. સેકન્ડ જોઈએ unstructured interview. Unstructured interview is an approach in which the questions and the corresponding response are open-ended. The interviewer can ask questions which may not be directly related to the objective. એમાં એડવાન્ટેજીસ જોઈએ. Interviewer has gather flexible in wording. Disadvantages જોઈએ. Unstructured interview doesn't usually work well for system analysis and designs because in these types interviewer frequently gets off the track and the systems analysis must be prepared to redirect the interviewer back to the subjects. બરોબર છે. નેક્સ્ટમાં જોઈએ ક્વેશ્ચનરીઝ, સેકન્ડ ટાઈપ, બરોબર છે. Questionnaires are special purpose documents that allows analysts to collect information about various aspects of systems from large number of people. ક્વેશ્ચનરીઝની અંદર બે ટાઈપ્સ છે, ઓપન એન્ડેડ એન્ડ ક્લોઝ એન્ડેડ. ઓપન એન્ડેડની અંદર આવશે અનસ્ટ્રક્ચર અને ક્લોઝ એન્ડેડની આવશે સ્ટ્રક્ચર. હવે જો એક્ઝામ્સની અંદર આવે તો તમારે આ બધી જ વસ્તુ તમારે લખવી પડશે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે.
This is the more structures and formal methods for collecting data, but may be the only available options where there is a large number of users. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ. એમાં એડવાન્ટેજીસમાં જોઈએ તો કે ઇટ ઇઝ રિલેટિવલી ચીપ્સ particularly when there is a sectored groups of users, time savings methods as compared to interview. થર્ડમાં જોઈએ responses can be analyzed quickly. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. The number of respondents is often low. The entire questions is usually not answered completely. Lack of the direct content. Types of questionnaires જોઈએ. Open-ended and closed-ended. તેમાં ફર્સ્ટ છે open-ended. Open-ended questions simply ask the leaves adequate space for unstructured response. The replies may give important insight, but they are very difficult to analyze in semantic ways. Open-ended questions are used for gathering descriptive feedbacks from the groups of peoples. Second, closed-ended. A closed-ended questionnaire is useful for elaborating fulfilling information. Closed-ended questions are used for short answer including even yes or no. Response for closed-ended questions is generally fixed and predictable, like what the average values of invoice in your dependent departments. બરોબર છે. હવે જુઓ કે જે ક્લોઝ એન્ડેડ હોય છે તો એને ખાલી યસ ઓર નોની અંદર જ આન્સર આપવાનો હોય છે. હવે એની અંદર આપણે ચાર ટાઈપ રાખી છે કે લેસ દેન 300, 3000, 3000 to 5000, 5000 to 10,000, 10,000 and above. બરોબર છે. હવે નેક્સ્ટમાં જોઈએ રેકોર્ડ રિવ્યુ. It is frequently said in the said concept, believe in records than in peoples. Therefore, good analyst always takes help of records review tools, document to find fact about the systems. Many kinds of the records and reports can provide to analysts with valuable information about organizations and operational record review. Analyst examines information that has been recorded about the systems and users. It performs at the beginning of the studies as an introduction or later in the study of the basics for comparing actual operations with what the record duplicate indicates should be happening. This records reviews process may include companies' returns, policies, manual, rules, and regulations of the organization, standard operating procedures used in the organizations. હવે એના એડવાન્ટેજીસ જોઈએ આપણે. It can help always analysis to understand the systems by determining them with what operations must be supported the formal relations within the organizations. Disadvantages જોઈએ. It don't show which objectives are performed fast and efficiently. હવે લાસ્ટમાં જોઈએ observations. Another fact-finding techniques used by system analysts is one-side or direct observations. Through the observation systems, analysts can obtain first-hand information about how the activities are carried out. The system analyst can observe people, documents, and occurrence of events. An analyst must keep his mental antenna alerts always. Observations can bring is miss facts, new ways to improve
The existence produced duplicate works done by mistakes for etc. Observations can bring in what the other fact finding methods conduct. હવે જુઓ કે આપણે ઓબ્ઝર્વેશન જે છે એવા કોઈક આપણે સિસ્ટમ બનાવતા હોઈએ છીએ તો આપણું એક ગ્રુપ હોય તો એની અંદર એક આપણે એવી વ્યક્તિ હોય તો કઈ જે ટેસ્ટિંગ માટેના તો એ આપણે જેટલી વસ્તુ બનાવતા હોય તો એની માથે ઓબ્ઝર્વેશન્સ થતું હોય છે કે આટલી વસ્તુ થઈ ગઈ છે તો આ તમે કઈ રીતે કર્યું છે. હવે જો એની અંદર બધા મિસ્ટેક્સ લાગે તો ત્યાંથી આપણે સોલ્વ કરી શકીએ. By performing observations one can gather information, efficiency in the operations, interpretations in the workflow or organizations, the use of files and documents. Advantages of observations જોઈએ. Data gathered by the observations can be highly reliable. It is less expensive than other fact-finding methods. Disadvantages જોઈએ. People usually feel uncomfortable when they are observed by other persons during their works. It can be time-consuming process. એટલે કે ઓબ્ઝર્વેશન્સની અંદર એક તમારે કોઈ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સની મેથડનો યુઝ કરવો હોય તો એ લેસ છે કેમ કે એની અંદર ટાઈમ બહુ વયો જતો હોય છે, ટાઈમ લેસ છે. જો અહીં આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, બરાબર છે. તો આ હતું ઓબ્ઝર્વેશન્સ.